ઈ આવ્યો ઈ લો તમારી ડાયરી. તું વાતે ઈ કેમ બોલે છે? ઈની મને આદત છે. તારી આદત મને ત્રાસ થાય છે. આથી બોલવાનું બંધ. ઈ ભલે પાછો ઈ કોઈ દી નહીં બોલવી. એ સાંભળ, હા મારે બહાર જવાનું છે તો મારા બ્લૂટૂથ સ્ત્રી કરાવી લાવ. પણ આપણો ધોબી તો વિદેશ ગયો છે. ઘરમાં આપણી સ્ત્રી તો ચાલતી જ નથી. પાછો આ ચંદન ભાઈ ત્યાંથી લઈ આવ. ઈ ભલે પાછો ઈ કોઈ દી નહીં બોલવી. સાહેબ મને કહીને ગયા છે કે ચંદ્રેશભાઈની ત્યાંથી ઇસ્ત્રી લઈ આવ અને પાછું એમ પણ કીધું છે કે એ નહીં બોલવાનું. ચાલો હું ચંદ્રેશભાઈને ઘરે જાઉં અને એમની સમજી ગયા ને લઈ આવું. અરે ચંદ્રેશભાઈ, હું તમારા ઘરે જ આવતો હતો. બોલો, શું કામ પડ્યું? મારે તમારી સ્ત્રી જોઈએ છે. અરે અમે ક્યાં દરરોજ માંગીએ છીએ. મને કેમ મારે છે? તને ખબર છે મારી પાસેથી શું માંગે છે? હા, મેં જ મંગાવી હતી. અને ના મંગાવાય. તને ખબર નથી કે મારી પાસે નથી. તેનો મતલબ એવો થયો કે બીજા પાસેથી મંગાવ. અચ્છા, નવી લાવ્યો છે એટલે ના પાડે છે. નવી હોય કે દુનિયા કોઈને અપાય જ ના. અરે રવા દો સાહેબ, તમારે એકલા પાસે થોડી છે. અમારા પડોશના મહેશભાઈ પાસે પણ છે. એમને તો પહેલા એક વાર આપી હતી. ચાલો સાહેબ, હું લઈ આવું. લઈ આવી તે આપણે તો ગમે તેની ચાલશે. આપણે ખાલી કામ થવું જોઈએ. આહાહા, તો મજા પડી ગઈ. હું કઈ ચંદ્રેશભાઈ કઈ મૂળમાં લાગો છો? સવારમાં બીડીના હાથનું ખાવાનું ખાઈને મજા પડી ગઈ. ચાલો આપણે જઈએ. આવું જમીને આવ્યો. મહારાજ, જમવાનું લાવો તો. બોલો, આજે તમે કઈ મૂળલેસ છો? મારી તબિયત ખરાબ છે અને હજુ રસોઈ પણ બનાવવાની બાકી ચાલો છે. આજે મારા ઘરે આપણે જમવા. ના 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 ના, તમે કીધું એમાં બધું જ આવી ગયું. નો ફેમિલી. ચાલો આપણે આજે મારા ઘરે જમવા જઈએ. અરે જમવાનું તો ક્યાં ગજ્જરું છે. હું તો ભાવનાનો ભૂખ્યો છું. આપવી હોય તો તમારી ભાવના મને આપો. અરે શું ના વખતે ના પાડ્યા કરજો. અરે ભાવના તો બધાને વહેંચવી જોઈએ. જેમ કે મને આપો. આ મારા સાહેબ. જ્યારે ત્યારે ના માટો કેમ રહે છે? આ મને એમ કહે છે કે હું ભાવનાના ભૂખ્યા છું. મને તારે ભાવના આપ. એમાં શું? અમે સૌ ભાવનાના ભૂખ્યા છીએ. તો ના અપાય? આ ભાવના વેચવા એટલે સંબંધ વધે. નથી વધારે મારે સંબંધ. લાગે છે તારી ભાવના સારી નથી. મારી ભાવના તો સારી જ છે. તો મને આપવાનું શું વાંધો છે? નથી આપી મારે. વાતો વાતો ભડકે જશે ને. અરે ભડકું જ તો અમારી વાઈફનું નામ ભાવના છે. મહારાજ, સાંભળ્યું ને? આની વાઈફનું નામ ભાવના છે. મને માફ ક્ષમા આપો સાહેબ. હું ક્ષમા લઈને જ રહીશ. મને ક્ષમા આપો. મહારાજ,